રબારી સમાજને રામ રામ। સમાજના ઘણા સમયથી આપણા રીત રિવાજો માટે ચર્ચાઓ ચાલતી હતી। બધા આગેવાનોની પણ ઈચ્છા હતી કે આપણું સમાજ લેવલનું એક જ બંધારણ થાય। આપણે અગાઉ પણ બંધારણ કર્યું હતું, એમાંથી કંઈક અંશે પાળ્યું, કંઈક અંશે ન પળાયું। પછી ગામે ગામ બંધારણ કર્યું, ગોળ વાઇઝ કર્યું, ઘણાએ સારી રીતે પાળ્યું પણ છે। પરંતુ હવે જ્યારે આ સમયની માંગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે। અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ। તો બનાસકાંઠા જિલ્લો અને વાવ-થરાદ જિલ્લો દરેક રબારી સમાજના ગામે ગામના આગેવાનોને મારી વિનંતી છે કે આપ આપણા ગામે ગામ એકતા કરો અને આપણા સૂચનો લો, કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામે ગામ તાલુકા વાઇઝ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે, નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે। બધા જ આગેવાનો એમાં સંમત છે। આવતીકાલે પણ મિટિંગ રાખે છે, પણ હું બહારગામ છું એટલે હાજર નથી, પરંતુ મારી સમાજને દરેકને વિનંતી છે કે આપ આપના ગામે ગામ દરેક સૂચનો ગામની એકતા બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો, તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મૂકશું અને બધા પાળશું એવી આશા અને અપેક્ષા છે। આપ સૌને આટલી મારી વિનંતી છે।